આ બાજુ ધ્યાન આપજો। ગામ ઢુંડિયા પીપળિયા, ગામ ઢુંડિયા પીપળિયા માં ભગવતી ખોડિયાર અને ભૈરવ દાદાના સાનિધ્યમાં સિદ્ધ પુરુષ એવા ખોડીદાસ બાપુ, સદગુરુ એવા કરશનદાસ બાપુ, તેમજ આજે જેમનો ભંડારો છે એવા જેઠીદાસ બાપુ, કેવા સંતો થઈ ગયા છે। હજી પણ વારંવાર એમ કહું છું કે અમે તો ગામો ગામ બને આપણા વડીલો હોય એમના ભંડારામાં જાતી હોય છું, પણ આજે માહોલ જ કંઈક અલગ છે। કારણ કે જેઠીદાસ બાપુનું ભજન એવું છે, મીઠા બોલા માનવી અને જગ છોડીને જાય, મીઠા બોલા માનવી જગ છોડીને જાય, પણ કાગા એની કાણી તો ઘર ઘર મંડાય કાગડા, હે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહીં પડન। આ બાપુ ચોક્કસ કહેતા જેઠીદાસ બાપુ કે ધન ગણતા માસ ગયા વર્ષો આતર્યા, સુરત ભૂલી સાહેબા નામે વિહર્યા। આ બાપુના શબ્દો છે। એટલા માટે કે માયા દો પ્રકાર કી ને જો કોઈ સમજ કર ખાય, प्रकार की जो कोई समझ कर खाए, पण एक मिलावे मेरे राम को ने बीजी नरक लई जाए। એટલે જે બાપુએ શબ્દ કીધા છે કે નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહીં પડન। એટલે જેઠીદાસ બાપુને આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે ગામો ગામોથી સંતો, સાધુ, શંભુભેદ ભગવાન, કુટુંબ, કબીલા અને સતી સેવક અહીં આવ્યા છે। જેટલા લોકોનું ગામ સમજ આ તમામ ગામ ઢુંડિયા પીપળિયા ઘણા બધા, મને તો આમાં જ્યાં જોઉં ત્યાં માણસ દેખાય છે। આ જેઠીદાસ બાપુનું ભજન છે। પહેલા તો બાપુને એકવાર આપણે જોરદાર તાળીઓથી બાપુને એક યાદ, જોરદાર તાળી પાડો મારા બાપુને, સમજો। એટલે જેઠીદાસ બાપુને એક મૌન રૂપી અહીંયાથી શ્રદ્ધાંજલિ દેવા માંગુ છું। તો જેટલા મારા ભાઈઓ, વડીલો, માતા બહેનો બેઠા છે, બે હાથ જોડી અને 10 મિનિટ 5 મિનિટ આપણે ઈશ્વરનું નામ લઈ અને બાપુને શ્રદ્ધાંજલિ દેવી છે। તો મારા બાપુ બધાને વિનંતી કરું કે 5 મિનિટ ભાઈ ખમી જાઓ, બધા બેસી જાઓ નીચે। 5 થી 10 મિનિટ જેઠીદાસ બાપુને આપણે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રૂપી આપણે અહીંયા મૌન રહેવું છે। તો પ્રેમથી ને ભાવથી બધા બે હાથ જોડી અને બાપુને આપણે શ્રદ્ધાંજલિ દઈ। આવા સંતો હોય એને તો સદગતિ જ હોય, કારણ કે પોતે સદગતિને જ પામ્યા હોય સંતો। એટલા માટે માયા દો પ્રકાર કી ને જો કોઈ સમજ કર ખાય, પણ એક મિલાવે મેરે રામ કો ને બીજી નરક લઈ જાય। બાપુની પાછળ આવું કાર્ય કર્યું છે ત્યારે મને ગાવાનું મન થાય। અજબ આ જગત છે અને ઊંડા એના પાયા, અજબ આ જગત છે અને ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા। અજબ આ જગત છે અને ઊંડા એના પાયા, અજબ આ જગત છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી
એ વાંકા નામ ફકીર. અહીંયા ઘણા બધા સંતો બેઠા છે, સાધુ બેઠા છે. આ બાજુ જો તો મારા ફકીર બાબા બેઠા છે. તો મેં જોયું એટલે મને ગાવાનું મન થાય. શું કે જેણે ભગવો પહેર્યો છે, જેણે ભેટ પહેર્યો છે, જેણે ફકીરી પ્યારી કરી છે, જેઠીદાસ બાપુથી લઈ અને તમામ સંતો કે જેને ભેટ પહેર્યો છે, જેને ફકીરી પ્યારી કરી છે, એ આપણને એટલે કે આ જગત આપણને શું કહે છે? શું કહે છે? તમોને મુબારક હો અમીરી તમારી, તમોને મુબારક હો અમીરી તમારી, અમોને ભલી છે આ ફકીરી અમારી, અમોને ભલી છે આ ફકીરી અમારી. પ્યારા હોય, કોકને લીલો ગમતો હોય, કોકને લાલ ગમતો હોય, કોકને જાંબલી ગમતો હોય, કોકને ગુલાબી ગમતો હોય, પણ સાધુ હોય, સંત હોય, એને એક જ રંગ હોય, કા ભગવો અને કા સફેદ, બીજો કોઈ રંગ ન હોય. શું કહે છે?